રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ વિપક્ષ ઉપર કર્યા કટાક્ષ। એ પરિસ્થિતિ જોઈ હે। કમોસમી વરસાદ સમગ્ર રાજ્યમાં થતો હતો। પરિસ્થિતિ હાલક ડોલક થતી હતી। મંત્રી કૌશિક વેકરિયા અમુક તત્વો સરકારને બદનામ કરવા નીકળી ગયા હતા। મંત્રી કૌશિક વેકરિયા ખેડૂતોને ગેરમાર્ગે દોરવાની પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ હતી। મંત્રી કૌશિક વેકરિયા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ મંચ પરથી વિપક્ષ ઉપર કર્યા શાબ્દિક કટાક્ષ। પરિસ્થિતિને જોઈ છે જ્યારે કમોસમી વરસાદ સમગ્ર રાજ્યમાં થતો હતો। પરિસ્થિતિ હાલક ડોલક થતી હતી પણ ત્યારે શું કરવું કોઈને ખબર નથી। અમુક લોકો લેભાગુ તત્વો સરકારને બદનામ કરવા માટે પણ નીકળી ગયા હતા। ખેડૂતોને ગેરમાર્ગે દોરવાની પણ પ્રવૃત્તિઓ ચાલુ થઈ ગઈ હતી। પણ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ અને કૃષિ મંત્રી તરીકે જીતુભાઈ વાઘાણી સાહેબે જે નિર્ણયો કર્યા, સાહેબ સર્વે થાય તો તમને મને બધાને ખબર પડે શું પરિસ્થિતિ થાય આપણી। કોઈ પણ પ્રકારનું સર્વે કર્યા વગર માનનીય કૃષિ મંત્રી દ્વારા નિર્ણય કરવામાં આવે સરકારમાં, એક પણ ખેડૂતના ખેતરમાં આપણે સર્વે નથી કરવાનું। સમગ્ર રાજ્યના ખેડૂતો માટે સરકાર નિર્ણય કરે અને 10,000 કરોડનું પેકેજ આપવામાં આવે, એનું નામ છે જીતુભાઈ વાઘાણી। આ પણ આપણે સ્વીકારવું।